ચાલો રમીએ ઓપોઝિટ સેન્ટેન્સીસ. ઓપોઝિટનો અર્થ થાય છે વિરોધી. આ પ્રવૃત્તિ પ્રેડિજી ફોર સ્કૂલ એપના લેવલ 4ના વોકેબ્યુલરી સેક્શનમાં આપેલ વોટ ઇઝ ધ વર્ડ ઓપોઝિટ્સ સાથે સંબંધિત છે. આ એક્ટિવિટી કરતા પહેલા લેવલ 4 વોટ ઇઝ ધ વર્ડ ઓપોઝિટ્સ રમત રમો. ઓપોઝિટ સેન્ટેન્સીસનો અર્થ થાય છે વિરોધી શબ્દવાળા વાક્યો. તો ચાલો શરૂઆત કરીએ છીએ. આ એક્ટિવિટીને કરવા માટે તમારે બધાએ 2 ટીમમાં વહેંચાવવું પડશે. પહેલી ટીમમાંથી કોઈ એક બાળક કોઈ એક શબ્દ વિચારીને તેનાથી એક સેન્ટેન્સ બનાવશે. હવે તમે બોલો. Night is very dark. Very good. બીજી ટીમે તે વર્ડનો ઓપોઝિટ વર્ડ બતાવીને તેનાથી એક સેન્ટેન્સ બનાવવાનું રહેશે. તમે આ વાક્યોને પહેલા ગુજરાતી કે ગુજલિશ એટલે કે અધૂરા ઇંગ્લિશમાં પણ બનાવી શકો છો. Fast. I am fast. Very good. આ ગેમ તમે તમારા મિત્રો સાથે પણ રમી શકો છો. Short hair. I have long hair. I am tall. I am taller. ધ્યાન રાખો કે તમે બનાવેલ વાક્યોનું વ્યાકરણ સાચું હોય અને તમે શબ્દોનો યોગ્ય ઉપયોગ કર્યો હોય. આ એક્ટિવિટી દ્વારા તમે શબ્દોનો વાક્યોમાં ઉપયોગ કરતા શીખશો અને તેનું વ્યાકરણ પણ સમજશો. તે સિવાય તમે શબ્દોના ઓપોઝિટ ફોર્મ્સ પણ શીખશો. Strong. I am strong. Weak. You look weak. Very good.